આનો સામાન્ય અવયવ એક જ હોય, બરોબર છે, એક અને માત્ર એક જ હોય, બરાબર છે. એટલે આપણો એક જ હોય એટલે મેં પહેલાં એ કીધું હતું કે ભાઈ એક હોય, એકથી વધારે હોય નહીં. બીજી વાર આજે મેં એક બોલ્યો ને, બરોબર, આવડો એક છે એ એકડો હતો, બરોબર. તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત. આજના બરોબર છે આપણા વિડીયોની અંદર આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 1.2 ધોરણ 10 અને ગણિત, બરાબર. વાસ્તવિક સંખ્યાઓનું સ્વાધ્યાય છે. દાખલાઓ થોડાક લેંધી છે, બરોબર છે. દાખલાઓ આપેલા છે ને દુનિયા આખીમાં હશે, બરોબર, પણ વ્યવસ્થિત સમજાશે નહીં. વ્યવસ્થિત જો તમારે સમને સમજવા હોય, દાખલાઓને સમજવા હોય, આ તમારા મોટા દાખલાઓ છે એ બોર્ડની અંદર નથી પૂછાતા, મને ખબર છે, બરોબર, પણ ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ એક્ઝામની અંદર કદાચ આવડી આ વસ્તુ છે એ પૂછાઈ શકે એવી છે. એટલા માટે આપણે આને બરોબર સોલ્વ કરીએ. એટલે આખો જે વિડીયો છે તે વ્યવસ્થિત પૂરેપૂરો જોજો. સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યાઓ સાબિત કરવા માટે તમને મને બધાને ખબર છે આપણે અનિષ્ટાપત્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે આપણી અનિષ્ટાપત્તિ પ્રયુક્તિ શું છે આ આપણને ન ખબર હોય તો પાછળના વિડીયોઝ મહેરબાની કરીને બરાબર તમામ જોઈ લેવા. ત્યાં આપણે ડીપમાં આવડી આ તમામ વસ્તુનું ડિટેલમાં આપણે દરેક બાબતોનું છે, બરાબર, વાતચીત કરેલી છે. અનિષ્ટાપત્તિ બરાબર છે આપણે વ્યવસ્થિત આપણે આગળના વિડીયોઝની અંદર સમજાવી દીધી છે આપણે, બરાબર છે. અત્યારે આપણે એના ઉપર નહીં જઈએ, પણ સામાન્ય એવું કહી દઉં કે આપણે આ પ્રયુક્તિની અંદર જે વસ્તુને આપણે બરાબર જે વસ્તુને આપણે સાબિત કરવાની છે ને આનાથી ઉલટું આપણે ધારવાનું હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુને સાચી સાબિત કરવી છે, બરાબર, તો આપણે પહેલાં ખોટું ધારશું. આપણે કોઈ પણ સાચું છે એ સાબિત કરવું છે, બરાબર, તો આપણે પહેલાં ખોટું ધારશું અને આ ખોટાને આપણે ખોટું સાબિત કરશું. એટલે ખોટું સાબિત થઈ જશે એટલે ઓટોમેટિકલી તમારું સાચું છે એ સાચું સાબિત થઈ જશે, બરાબર. વસ્તુ છે એ દાંત કાઢવાની હસવાની લાગશે, પણ જરાક આ જ વસ્તુ છે આપણે શીખીએ, બરાબર. ત્યાં મેં રાવણનું એક મસ્ત મજાનું એક્ઝામ્પલ આપ્યું છે, જરાક જોતા આવજો, બરાબર. હવે અહીં મારે વર્ગમૂળમાં 5ને અસમય સાબિત કરવી છે તો હું પહેલાં ધારીશ કે વર્ગમૂળમાં 5 એ બરાબર સમય સંખ્યા છે. હવે ભાઈ કોઈ પણ સમય સંખ્યા હોય તો તમને મને બધાને ખબર છે આપણે એને p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો હું આને r/s સ્વરૂપમાં દર્શાવું છું, આ બ્રેકેટમાં લખું છું કે ભાઈ સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. ડન છે. હવે તો કે આર અને એસના તમામ સામાન્ય અવયવો દૂર કરીએ એટલે આપણે આનું અતિ સંક્ષિપ્ત રૂપ મળે, બરોબર. હવે આ મૂળ રૂપ અને અતિ સંક્ષિપ્ત રૂપ બેનો બરોબર છે જેનો કિંમત જે છે, બરોબર, આ હંમેશા સેમ જ રહીએ, પણ આપણને સંખ્યાઓ ફરી જાય. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 30/20, બરોબર છે, આ 3 × 10 થાય અને આ 2 × 10 થાય. આપણે આના સામાન્ય અવયવો 10 દૂર કરી નાખીએ એટલે આપણને મળે 3/2. આનો પણ ભાગાકાર કરો કે આનો પણ ભાગાકાર કરો, બેનો મિનિંગ સેમ થાય. આનો મતલબ એવો નથી કે 30 અને 3 બે સેમ છે અને 20 અને 2 સેમ છે, બરાબર. અપૂર્ણાંકો આપણા સમાન છે. તો હું અહીંયા આર અને એસના સામાન્ય અવયવો દૂર કરી લઉં તો મને અહીંયા મળે છે a/b, બરાબર છે. હું અહીંયા લખીશ આર અને એસના સામાન્ય અવયવો દૂર કરતા, બરોબર. હવે આપણને આ એ અને બી જે મળે ને આપણી હંમેશા સહવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખજો, કારણ કે આની અંદર એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોય નહીં, બરાબર. કારણ કે આપણે સામાન્ય તમામ અવયવો દૂર કરી દીધા છે, બરાબર, પણ એક છે એ દૂર ન થાય કારણ કે એકને આપણે અવયવો ઉડાડતી વખતે છેદ ઉડાડતી વખતે અવગણીએ છીએ, બરાબર છે. એટલે આપણે આને બરાબર એ અને બી બંને સહઅવિભાજ્ય સંખ્યાઓ મળે. આપણે કેવી સંખ્યાઓ મળે કે સહઅવિભાજ્ય સંખ્યાઓ મળે. અને આપણને ખબર છે કે ભાઈ સહઅવિભાજ્ય સંખ્યાઓ હોય, બરાબર, એક કરતાં વધારે, આનો સામાન્ય અવયવ એક જ હોય, બરાબર છે, એક અને માત્ર એક જ હોય, બરાબર છે. એટલે આપણો એક જ હોય એટલે મેં પહેલાં એ કીધું હતું કે ભાઈ એક હોય, એકથી વધારે હોય નહીં. બીજી વાર આજે મેં એક બોલ્યો ને, બરાબર, આવડો એક છે એ એકડો હતો, બરાબર છે. કોઈ બે સહઅવિભાજ્ય સંખ્યા અહીંયા આપણે એ અને બી જ લઈએ, બરાબર છે. તેથી એ અને બીનો સામાન્ય અવયવ માત્ર એક જ છે, બરાબર. આને આપણે વિધાન 1 આપી દઈએ, બરાબર. હવે આપણે એવું સાબિત કરવાનું છે, બરાબર. આપણે એવું સાબિત કર્યું કે ભાઈ એ અને બીનો એક જ સામાન્ય અવયવ છે અને તે 1 છે. બાબત નંબર બીજી જોઈએ, આનાથી આગળ વધીએ. હવે આપણે એવું કીધું હતું કે વર્ગમૂળમાં 5 બરાબર a/b. બી અહીંયા આવે તો ગુણાકારમાં જશે તો શું થશે તો કે વર્ગમૂળમાં 5 × b બરાબર a. મારે આ વર્ગમૂળમાં 5ને દૂર કરવા હોય, બરાબર, તો અહીં બે સાઈડ અહીંયા અલગથી જ પદ લખું. આને હું વર્ગ કરી નાખું, આનો પણ વર્ગ અને આનો પણ વર્ગ, બરાબર છે. બ્રેકેટમાં લખું છું કે બંને બાજુ વર્ગ લેતા, બે બાજુ વર્ગ લઈએ તો શું થાય તો કે આ વર્ગ આને પણ લાગે ને વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય એટલે 5 વધે. બીનો
વર્ગ બરાબર એનો વર્ગ, બરાબર. હવે અહીં આપણે જોઈ શકીએ કે ભાઈ એનો સ્ક્વેર આના ગુણકમાં એક 5 છે, બરાબર. આનો મતલબ એવો થાય કે ભાઈ એ સ્ક્વેરનો એક અવયવ 5 છે, બરાબર. તો અહીં આપણે લખીએ એ વર્ગનો એક અવયવ 5 છે અને તેથી 5 એનો પણ એક અવયવ હોય, બરાબર છે. કોઈ પણ સંખ્યા છે એ સ્ક્વેરનો એક અવયવ હોય ને તો એ એનો એક અવયવ હોય, બરાબર છે. એવું આપણને કોણ કહે છે? તો કે પ્રમેય 1.2. આ પ્રમેય પણ આપણે ડીપમાં આપણા વિડીયોઝની અંદર ભણાવી દીધો છે, બરાબર છે. આના ઉપર આપણે એવું સાબિત કર્યું કે ભાઈ એ સ્ક્વેરનો એક અવયવ 5 છે, તો બરાબર 5 એનો પણ એક અવયવ છે, એટલે એનો એક અવયવ આપણને 5 મળ્યો. હવે આપણે આગળ વધીએ. અહીંયા આપણે શું લીધું છે કે ભાઈ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5b સ્ક્વેર, બરાબર છે. એટલે 5 એનો એક અવયવ છે, તો મારે આ રીતના લખવું છે, બરાબર, કે ભાઈ એ બરાબર, બરાબર 5 એનો એક અવયવ છે અને આના સિવાયની બીજી એક કોઈ સંખ્યા લઈ લઉં c, બરાબર છે. તો આ શું થશે? 5 ગુણ્યા c. બે બાજુ વર્ગ કરીએ. એ સ્ક્વેર બરાબર 5નો તો કે 25 થશે અને c નો અહીંયા લખીશ બંને બાજુ વર્ગ લેતા, બે બાજુ વર્ગ લઈએ એટલે આપણને એવું મળશે, બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ એ સ્ક્વેરની એક કિંમત અહીંયા આપણને મળી ગઈ હતી. કઈ હતી? તો કે ભાઈ એ સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર થતું હતું, બરાબર છે. તો હું અહીં એની કિંમત મૂકું છું 5b સ્ક્વેર બરાબર 25, બરાબર, c સ્ક્વેર અહીંયા બ્રેકેટમાં લખાય એ સ્ક્વેરની કિંમત મૂકતા બનશે. હવે 5 છે અહીં ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય તો શું થાય? તો કે 25 આ c સ્ક્વેર આ છેદમાં 5, બરાબર. 25 ને તો કે 25 અહીંયા 5 વધે 5c સ્ક્વેર. અહીંયા b સ્ક્વેરનો આપણને બીજો એક અવયવ મળે છે 5, બરાબર. તો અહીંયા આપણે એવું કહીએ b સ્ક્વેરનો એ અહીંયા 5 છે ગુણાકારમાં છે ને, એક અવયવ 5 છે, તેથી 5 b નો પણ એક અવયવ હોય. એવું આપણને કોણ કહે છે? તો કે પ્રમેય 1.2, બરાબર છે. હવે આવડા દાખલાનું તમને પેલા પ્રેક્ટિકલ સમજાવી દઉં, બરાબર છે. અહીંયા આપણને b નો એક અવયવ 5 મળ્યો, બરાબર. અહીંયા આપણને એનો એક અવયવ 5 મળ્યો, બરાબર. આપણું જે ધારેલું વિધાન છે ને એની અંદર આપણને એવું કીધું હતું કે આ a અને b આ બેનો એક જ અવયવ હતો, બરાબર. સામાન્ય અવયવ એક જ હતો. અહીંયા આપણને એનો એક અવયવ 5 અને b નો એક અવયવ 5 મળ્યો, બરાબર. આનો મતલબ એવો થાય કે આજે આપણે વિધાન જે ધાર્યું હતું ને, બરાબર, આવડું વિધાન કોના ઉપર થયું હતું? આના ઉપરથી. આ વિધાન આના ઉપરથી, આ વિધાન આના ઉપર આવ્યું હતું, બરાબર છે. હવે અહીંયા આપણે એવું કીધું હતું ભાઈ બેનો એક જ અવયવ છે એક, બરાબર. અહીંયા આપણને બેનો સામાન્ય અવયવ બીજો કંઈક મળ્યો 5, બરાબર છે. ઓકે, તેથી 5 એ અને b બંનેનો એક સામાન્ય અવયવ છે. આપણે એવું કીધું હતું બેનો એક જ અવયવ છે. અહીંયા તો ભાઈ બંનેનો એક બીજો એક અવયવ છે 5, બરોબર છે. જે ધારેલા વિધાન કરતા, અહીંયા છે ને વિધાન કરતા ધારેલો વિધાન શબ્દ વાપરો, જે ધારેલા વિધાનમાં અથવા તો વિધાનથી વિરોધાભાસ ઉભો કરે છે. બરોબર. આજે આપણે વિધાન થયું હતું ને, આ બધું આપણે કોના ઉપરથી મળ્યું હતું કે આવડું આજે વિધાન થયું હતું ને આના ઉપરથી કે ભાઈ બેનું એક જ અવયવ છે. આ વિધાન કોના ઉપરથી થયું હતું તો કે ભાઈ આવડિયા, તો ભાઈ બરોબર એ અને બી અતિ સંક્ષિપ્ત રૂપ હોય અને સમય સંખ્યા હોય. આ આપણે આર અને એસ, બરોબર, આ આપણે કોના ઉપરથી થયું હતું તો ભાઈ સમય સંખ્યા. હવે આવડિયા વસ્તુ છે એ આપણે સાબિત નથી કરી શક્યા, એટલે આનો મતલબ એવો છે કે આવડું વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. કહ્યું હતું કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, આવડું વિધાન ખોટું છે. તેથી સાચું શું છે તો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, બરોબર છે. આવું જાય કે લખી નાખીએ. તેથી વર્ગમૂળમાં 5 એ અસમય સાબિત થાય છે. આપણને કેવી સંખ્યા થાય છે, બરોબર, તો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા સાબિત થાય છે, બરોબર. થોડુંક કોમ્પ્લિકેટેડ ને થોડુંક મોટું છે, બરોબર. વ્યવસ્થિત આખો વિડીયો એવું લાગે તો વર્ગમૂળમાં 5 ને 2 વખત જોઈ લેજો. અહીં બીજા વિદ્યાર્થી મિત્રોનો ટાઈમ ન બગડે એટલા માટે આપણે આગળ વધીએ છીએ. અહીંયા આપણે સાબિત કરવાનું છે 3 + 2 વર્ગમૂળમાં 5, બરોબર છે. અસમય સાબિત કરવાનું એટલે ઉલટું ધારી લેવાનું. અહીંયા આપણે ધારીએ છીએ, ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય, બરોબર, તો આને આપણે તો ભાઈ p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. મારે આને દર્શાવી છે, બરોબર છે. સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. આને આપણે p/q સ્વરૂપમાં દર્શાવીએ એટલે આપણે હવે આ બેના સામાન્ય અવયવો દૂર કરીએ તો આપણને શું મળે તો કે a અને b. અહીંયા લખીએ r અને
એસના સામાન્ય અવયવો દૂર કરતા એ અને બી સહ અવિભાજ્ય સંખ્યાઓ મળે. બરાબર છે. હવે સહ અવિભાજ્ય સંખ્યાઓનો સામાન્ય અવયવ એક જ હોય, તેથી એ અને બી નો સામાન્ય અવયવ એક છે. અને આપણે આપણું એક વિધાન લઈ લઈએ, આનાથી આગળ વધીએ. બરોબર, અહીંયા આપણે એવું કીધું હતું કે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી. હવે 3 અહીંથી આ સાઈડ આવશે તો કેવા થઈ જાય? તો કે માઇનસ થઈ જાય. શું થાય? બરાબર 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી -3. ઓકે, થશે એવું? હવે તો કે 2 છે એ ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો કેવા થઈ જાય? તો કે ભાગાકારમાં. આખા પદને આપણે ભાગાકારમાં લખવું તો આપણે આ રીતના, બરોબર, તમારી ભાષાની અંદર શીખવાડું તો આ રીતના થશે. બરોબર, આવડું આખું પદ છે ધારી લેજો. એના છેદમાં બી -3. આના છેદમાં 2 જાય ને 2 ના છેદમાં કાંઈ નહોતું, કેટલા હોય? 1 હોય. બરાબર છે. હવે તો કે ભાઈ અહીંયા આપણે બીનો લસા લેવો હોય તો આપણે બીનો લસા લઈ શકીએ, કંઈ ન લેવું હોય તો આ જે છે, બરોબર, છેદમાં એ છેદ છે એ બેયને લાગે. આને મારે આ રીતના લખવા હોય તો હું લખી શકું કે ભાઈ આનો છેદ હું આ રીતના લખું, માઇનસ અહીંયા 3 હતા, બરોબર, 3 ના છેદમાં કાંઈ નહોતું, કેટલા હોય? 1 હોય. આ અપૂર્ણાંક મારે આ રીતના લખવો હોય, બાકી 2 ના છેદમાં 1 આ રીતના લખવું હોય તો હું લખી શકું. આ અહીંયા ઉપર ગુણ છે, આ અહીંયા નીચે ગુણ છે. બરોબર, તો શું થશે? તો કે a × 1 એટલે a થશે, અને b × 2 એટલે અહીં 2b થશે, માઇનસ આ એકણ ઉપર ગુણ છે, 3 × 1 એટલે 3 થશે, 2 × 1 એટલે 2 થશે. બરોબર છે. હવે તો કે ભાઈ ટૂંકમાં આને આપણે ટૂંકમાં 1 ના છેદમાં 2 વડે ગુણી નાખીએ, 2 ને આપણે અલગ કરીએ તો શું થાય? તો કે એના છેદમાં બી ગુણ્યા 1 ના છેદમાં 2 માઇનસ 3 ના છેદમાં 2 આવું આપણને મળે છે. બરોબર, હવે આગળ આવડું આ કેલ્ક્યુલેશન છે જરાક આપણે દૂર કરીએ છીએ. બરોબર, આવું ન કરવું હોય, આવડું આપણે લેન્થી પડતું હોય, લાંબુ પડતું કે સાહેબ આપણે અહીંયા સુધી નથી જવું. બરોબર, તો આગળ સીધો લસા લઈ લો તો a -3b મળે. આ બી છે એકણ ગુણે, આના છેદમાં કેટલા થાય? બી. બરોબર, 2 એકણ ગુણાકારમાં, એકણ આવે ભાગાકારમાં થઈ જાય, ભાગાકારમાં થઈ જાય એટલે આ રીતનું થઈ જાય સીધું. તો આ 2 છે સીધા એકણ ગુણે a -3b ના છેદમાં 2b. બરોબર, આ રીતનું પણ મળે. હવે તમે આને અલગ પાડી દો તમને આ સ્વરૂપ મળશે. હવે અહીંયા આપણે જોઈએ, બરોબર છે, a અને b ને આપણે કેવી સંખ્યા થઈ હતી? તો કે સમય. તો કે આ સંખ્યા આવડું સમજાવું છું. આ સંખ્યા છે સમય સંખ્યા છે, સમજજો. બરોબર, 1 ના છેદમાં 2 તો સમય સંખ્યા છે જ, કારણ કે અપૂર્ણાંક છે, અને હવે પૂર્ણાંક ને અપૂર્ણાંક બેથી સમય બને, અને આ પણ કેવી છે? તો કે સમય. બરોબર, કોઈ પણ બે સમય સંખ્યાની બાદબાકી પણ સમય થાય. બરોબર, એટલે આવડો આનો જે જવાબ આવશે ને આવડો સમય હશે. હવે આ પણ સમય, આ પણ સમય, એટલે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર, સમય સંખ્યાનો ગુણાકાર પણ સમય થાય. આનો મતલબ એવો થાય, બરોબર, કે ભાઈ આ જે આખી સંખ્યા છે, બરોબર, આપણે વર્ગમૂળમાં 5 બરાબર જે મળે છે ને, આ આપણને સમય મળે છે. અહીંયા આપણે લખીએ. બરોબર છે, તેથી વર્ગમૂળમાં 5 બરાબર મળતી સંખ્યા સમય છે, તેથી વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા સાબિત થાય. પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. હમણાં આપણે આગળના દાખલામાં આપણે સાબિત કર્યું, અસમય સંખ્યા છે. તેથી ધારેલા અને મળતા વિધાનમાં વિરોધાભાસ ઊભો થાય છે. બરોબર, વિરોધાભાસ ઊભો થાય એટલે આનો મતલબ એવો છે કે આજે આપણે ધાર્યું છે ને ભાઈ, બરોબર, એ અને બીનું એક સામાન્ય અવયવ, બરોબર છે, ટૂંકમાં એક જ છે. આ પણ ખોટું છે, આનાથી આ ખોટું છે, આનાથી આ ખોટું છે, અને આનાથી આ ખોટું છે. બરોબર, આ ખોટું છે, સાચું શું છે? તો કે 3 + 2 વર્ગમૂળમાં 5, 3 + 2 સોરી +2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. આવું આપણે સાબિત કરી શકીએ. બરોબર છે, એટલું ઈજી છે, આની અંદર કંઈ નથી. બરાબર છે. અહીં તમને કદાચ સમજવામાં પ્રશ્ન થાય ને તો આ કારણ થશે કે બરોબર આ આપણે કઈ રીતે સાબિત કર્યું. અહીંયા આપણે સિમ્પલ એવું સાબિત કર્યું. આજે આપણને મળ્યું ને, અહીંયા આપણને એવું મળ્યું હતું વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી. બરોબર, તમે તમારી રીતે સાદું રૂપ આપી નહીં, પણ પછી આવડી આ વસ્તુ છે એ તમે બરોબર એપ્લાય કરી શકો. બરોબર, આની બાદબાકી આ બે સમય સંખ્યાની બાદબાકી શું થાય? તો કે સમય. બરોબર, આને આપણે સમય ધારી હતી.
બરાબર, કારણ કે એના છેદમાં બી છે આપણે સમય મળી હતી. આનો મતલબ એવો છે કે આ પણ કેવી થાય તો કે સમય ગુણ્યા સમય. તો આ આપણે તો ભાઈ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. આનો મતલબ એવો છે કે આ બેનો ગુણાકાર પણ કેવો મળવો જોઈએ તો કે સમય. તો આ સંખ્યા સમય હોય તો આના બરાબર આ થાય, તો પછી આપણી આ સંખ્યા બરાબર સમય હોવી જોઈએ ને, બરાબર. પણ વર્ગમૂળમાં 5 છે, સમય નથી, કેવી છે, અસમય છે. આનો મતલબ એવો છે કે આપણે ખોટા સાબિત થયા. આપણે ખોટા સાબિત થયા એટલે આપણું વિધાન છે એ ખોટું સાબિત થયું. આપણે ધારેલું ખોટું વિધાન, બરાબર, આપણે ધારેલું વિધાન ખોટું છે. આનો મતલબ એવો છે કે આ જે મેઇન વિધાન છે ને આવડું સાચું છે, બરાબર છે. આ આપણે સાબિત થાય છે. બહુ જ ઈઝી છે, બરાબર છે. આની અંદર કંઈ મૂંઝાવાની જરૂર નથી. હવે આપણે તો નીચે દર્શાવેલ સંખ્યાને અસમય સાબિત કરવાની છે. પહેલાં આપણે આ સંખ્યાને અસમય સાબિત કરીએ તો લખીએ કે ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે, બરાબર. હવે સમય સંખ્યા હોય તો 1/√2 બરાબર r/s આપણે ધારી શકીએ, કારણ કે બરાબર સમય આવડી આ વસ્તુ એ જ રહે, બરાબર. સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. હવે તો કે ભાઈ 1/√2 બરાબર a/b. શું કર્યું તો કે r અને s ના સામાન્ય અવયવો દૂર કરતા a અને b આપણે કેવી સંખ્યા મળે તો કે સહ અવિભાજ્ય સંખ્યાઓ મળે, બરોબર. હવે ભાઈ સહ અવિભાજ્ય સંખ્યાઓનો સામાન્ય અવયવ એક જ હોય, કયો તો કે 1, બરોબર. તેથી a અને b નો સામાન્ય અવયવ 1 છે. આ આપણું ધારેલું વિધાન, અને આપણે 1 કહી દઈએ, બરાબર. હવે આગળ વધીએ તો કે ભાઈ 1/√2 બરાબર a/b છે. અહીં આપણે ક્રોસ ગુણાકાર કરવો હોય તો કરી શકીએ. b ગુણ્યા 1 એટલે b થાય, અને વર્ગમૂળમાં 2 અહીંયા આવે તો આ પણ આને ગુણે, બરોબર છે. બંને બાજુ સ્ક્વેર લઈએ તો શું થાય તો કે b² વર્ગમૂળમાં 2a નો સ્ક્વેર. અહીંયા આપણે લખીએ તો એ ધરાર મીંડું થઈ જાય છે ભાઈ. બંને બાજુ વર્ગ લેતા ડન છે. શું થશે બરાબર b², આ વર્ગને વર્ગમૂળ 2 જશે અને આને લાગશે, બરોબર. આનો મતલબ એવો થાય કે b² નો એક અવયવ 2 છે, બરોબર છે. b² નો એક અવયવ 2 છે, તેથી 2 એ b નો પણ એક અવયવ છે. એવું આપણને કોણ કહે છે તો કે ભાઈ આગળ હમણાં આપણે જોયું પ્રમેય 1. ઓકે, પ્રમેય 1.2 આપણને એવું કહે છે, બરાબર. હવે આનાથી આપણે આગળ વધીએ કે b નો એક અવયવ 2 છે. b નો એક અવયવ 2 છે. અહીંયા આપણે એક સ્લાઇડ છે એ વધારવી પડશે ભાઈ. ઓકે, b નો એક અવયવ 2 છે તો હું અહીંયા લખી શકું b બરાબર 2 ગુણ્યા, હવે ભાઈ ત્રીજી કોઈ એક સંખ્યા લઈ લઉં c, બરાબર છે. હવે હું આ બે બાજુ સ્ક્વેર લઉં તો 2 નો સ્ક્વેર 4 થાય, અને c નો તો કે c² થાય. બંને બાજુ વર્ગ લેતા બે બાજુ વર્ગ લઈએ તો આવું થાય, બરોબર. પણ b² ની કિંમત આપણી પાસે ક્યાંક હતી, શું હતી તો કે b² = 2a² થતા હતા. તો હું અહીંયા લખીશ કે 2a² બરાબર 4c². આ બે છે એને મારે આ સાઈડ નથી રાખવા, આ સાઈડ લઈ આવવા છે, તો 4c²/2. તો a² બરાબર આ છેદ ઉડે એટલે વધે અહીંયા 2c², બરાબર છે. આનો મતલબ એવો થાય કે 2 છે કોનો એક અવયવ છે તો કે a² નો, બરાબર છે. a² નો એક અવયવ 2 હોવાથી તે એનો પણ એક અવયવ છે. આવું આપણને કોણ કહે તો કે પ્રમેય 1.2, બરોબર છે. ઓકે, તેથી 2 એ a અને b બંનેનો એક સામાન્ય અવયવ છે, જે ધારેલા વિધાન કરતા વિરોધાભાસ ઊભો કરે છે, બરોબર. આપણે અહીંયા ધાર્યું તો શું હતું કે ભાઈ બેયનો સામાન્ય અવયવ એક જ છે. અહીં સાબિત શું થયું કે ભાઈ બેયનો સામાન્ય અવયવ 2 પણ છે, બરોબર. એનો પણ 2 છે અને બીનો પણ 2 છે, બરોબર. તેથી એ આજે આપણે ધાર્યું તો આવડું ખોટું છે, આ ખોટું છે તો આ પણ ખોટું છે, આ પણ ખોટું, કારણ કે આ પણ આના ઉપર થયું, આ પણ ખોટું, આ ખોટું છે તો આવડું સાચું છે, બરોબર છે. તેથી 1/√2 એ અસમય સંખ્યા સાબિત થાય છે. આ તમે બરોબર અસમય સંખ્યાઓ સાબિત કરવાના જે સમજોતા હશો ને, ઓકે, થોડુંક તમે ઝડપમાં જોતા હશો, બરાબર. કારણ કે આવડી આ વસ્તુ છે એ આપણે બરોબર છે લગભગ
25 થી 30 મિનિટમાં આપણે પૂરી કરી નાખવાની હોય છે. બાબત નંબર બીજી, બરાબર, જો તમારે ખરેખર ડિટેલમાં ખૂબ જ ડિટેલની અંદર જવું હોય, બરાબર, તો આપણે સિરીઝ ક્લાસરૂમની અંદર આના વિડીયોઝ આપણે ઓલરેડી મૂકેલા. ઓકે, આગળ વધીએ. તો નેક્સ્ટ આપણે તો ભાઈ સાબિત કરવાનું 7 વર્ગમૂળમાં 5, બરાબર છે. આ સેમ વસ્તુ છે. આપણે એ પહેલાં ધારી લેશું કે ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. ડન છે. હવે સમય સંખ્યા હોય તો આને આપણે ક્યાં દર્શાવી શકીએ? તો કે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો હું આને r/s માં દર્શાવી શકું છું, બરાબર છે. શું કામ? બ્રેકેટમાં લખશું કે ભાઈ સમય સંખ્યા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. ડન છે. આનાથી આગળ વધીએ તો 7 વર્ગમૂળમાં 5 બરાબર a/b. r અને s ના તમામ સામાન્ય અવયવો દૂર કરતા આપણને શું મળે? તો કે a અને b બંને સહઅવિભાજ્ય સંખ્યાઓ મળે. આ બંને સંખ્યાઓ કેવી હશે? તો કે સહઅવિભાજ્ય, બરાબર. તેથી a અને b નો સામાન્ય અવયવ, કારણ કે સહઅવિભાજ્ય સંખ્યાનો એક જ સામાન્ય અવયવ હોય, એક છે, બરાબર. સામાન્ય અવયવ એક છે. આ આપણું ધારેલું વિધાન, બરાબર. આ જો સાચું પડે ને, બરાબર, તો આવડું સાચું પડશે, ને આ જો ખોટું પડે ને તો આવડું ખોટું પડશે. તો આપણે આને સાચું સ્વીકારી લેશું, બરાબર છે. આગળ વધીએ. હવે અહીં આપણી પાસે એવું છે કે ભાઈ 7 વર્ગમૂળમાં 5 બરાબર a/b. અહીં આપણે કાંઈ નથી કરવું, કારણ 7 ગુણાકારમાં છે. આ સાઈડ આવે તો શું થઈ જાય? તો કે ભાગાકારમાં, બરાબર. તો a/b આપણે 7ને નોખો જ રાખવો હોય તો 7 ઉપર આવે તો 7 થાય, અને છેદમાં આવે તો કે 1/7. અહીં આપણે જોઈ શકતા હશો કે પણ આ પણ સમય સંખ્યા છે, બરાબર. 1/7 એ અપૂર્ણાંક છે એટલે સમય સંખ્યા છે, અને આ પણ તો કે સમય છે. સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા શું થાય? તો કે સમય, બરાબર. અહીં આપણે લખીએ a/b અને 1/7 બંને સમય સંખ્યા છે. તેથી બંનેનો ગુણાકાર પણ, બરાબર, સમય મળે. અહીં આપણે બ્રેકેટમાં લખીએ કે ભાઈ સમય સંખ્યા ગુણાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ જાળવે છે. ડન છે. આનાથી આગળ વધીએ, બરાબર છે. તેથી હવે આ જો આખે સમય હોય તો આ બરાબર આ છે. તેથી વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા સાબિત થાય, બરાબર. આ જો સમય હોય તો આ પણ સમય છે, બરાબર. પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય છે. આપણે આગળ જોયું, અસમય સંખ્યા હોવાથી ધારેલા વિધાનમાં વિરોધાભાસ ઊભો થાય છે. અહીં આપણે જોઈએ, આજે આપણે વિધાન થયેલું હતું ને, આપણું ખોટું હતું, આ ખોટું તો આ પણ ખોટું છે, આ ખોટું તો આ પણ ખોટું છે, આ ખોટું તો આ પણ ખોટું છે. આનો મતલબ એવો છે કે, બરાબર, સમય ધાર્યું હતું, આ ખોટું છે, બરાબર. તેથી 7 વર્ગમૂળમાં 5 એ, બરાબર છે, અસમય સંખ્યા સાબિત થાય છે, બરાબર છે. આ રીતના આપણે સાબિત કરવાની છે. હવે આ તમારા પહેલા ચેપ્ટરનો છેલ્લો કહીએ, બરાબર છે, કે સ્વાધ્યાય 1.2 નો છેલ્લો આપણે દાખલો કહીએ. આપણો છેલ્લો દાખલો છે અને આપણે અસમય સાબિત કરવાનું છે. તો પહેલાં આપણે ધારી લેશું કે ધારો કે 6 વધતા વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે, બરાબર. હવે સમય સંખ્યા હોય તો આ 6 વધતા વર્ગમૂળમાં 2 ને આપણે r/s સ્વરૂપમાં દર્શાવી શકીએ, કારણ કે, બરાબર, સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, અને આપણે p/q સ્વરૂપમાં આ રીતના દર્શાવી શકીએ. હવે આપણને શું મળે? તો ભાઈ 6 વધતા વર્ગમૂળમાં 2 બરાબર a/b. શું કામ? તો કે r અને s ના તમામ સામાન્ય અવયવ દૂર કરતા, હવે એના તમામ સામાન્ય અવયવ દૂર થઈ જાય તો એનો એક અવયવ એ એક, પણ બે સંખ્યાનો એક અવયવ એક હોય એટલે એને સહઅવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. સહઅવિભાજ્ય સંખ્યાઓ a અને b મળે, બરોબર છે. હવે એ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે, તેથી a અને b નો એક સામાન્ય અવયવ એક છે, બરાબર છે.
હવે અહીં આપણે શું થયું હતું ભાઈ 6 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર a અપોન b. આ 6 ને મારે ખાલી આ સાઈડ લઈ જવા છે તો શું થશે તો કે a અપોન b માઇનસ 6 બરાબર છે. હવે અહીં આપણે પરંતુ a અપોન b અને 6 બંને સમય સંખ્યા છે અને સમય સંખ્યાનો હવે આ બેનો સરવાળો છે સોરી બાદબાકી છે બરોબર ઓકે. સમય સંખ્યાની બાદબાકી પણ સમય મળે બરોબર. અહીં આપણે બ્રેકેટમાં લખવું હોય તો લખી નાખાય કે ભાઈ સમય સંખ્યા બાદબાકી માટે સમરૂપતા ગુણધર્મ ધરાવે છે બરોબર. કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો એટલે સમય સંખ્યા મળે બરોબર છે. હવે આ જો સમય હોય તો આ બરાબર આ છે તો આ પણ સમય હોવી જોઈએ બરાબર છે. તેથી વર્ગમૂળમાં 2 સમય સંખ્યા સાબિત થાય છે બરોબર છે ઓકે. હવે આ આપણને કેવી સાબિત થાય છે તો કે ભાઈ બરોબર સમય સંખ્યા થાય છે પરંતુ વર્ગમૂળમાં 2 અસમય હોવાથી આપેલા વિધાન અને ધારેલા વિધાનમાં વિરોધાભાસ ઊભો થાય છે ઓકે. આનો મતલબ એવો છે કે આ વિધાન છે ખોટું છે, આ ખોટું હોય તો આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. હવે 6 વત્તા વર્ગમૂળમાં 2 બરોબર એ જો સમય સંખ્યા છે આ વિધાન ખોટું હોય તો શું સાબિત થાય છે તો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા સાબિત થાય છે. એટલું ઈજી છે ઓકે મિત્રો. હવે આપણે આખી વાસ્તવિક સંખ્યાઓનો જે આપણે સિરીઝ ક્લાસરૂમ જે છે બરોબર આને આપણે વિડીયોઝ ઓલરેડી મૂકી દીધા છે. આપણે સ્વાધ્યાયના તમામ દાખલાઓ છે એ પણ આપણે ગણાવી દીધા છે. વિડીયોઝ જો તમને ગમતા હોય અથવા તો આ સિરીઝને આપણે આગળ જો ચલાવ્યું હોય બરાબર અથવા તો તમારે જો આના વિડીયોઝ આગળ ઉપર જોતા હોય બરાબર તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. બાકી કામ કેવું લાગે છે સારું કે બરાબર સારું લાગે છે કે સારું નથી લાગતું આપણને કમેન્ટ કરજો. સારું લાગતું હશે તમને મોટિવેશન મળશે અને નહીં લાગતું હોય તો કંઈક બરાબર લગાડવા માટે અમે કંઈક સુધારા વધારા કરશું. બાકી જો ખરેખર બરાબર આપણા વિડીયો તમને તમારા મિત્રો સુધી શેરેબલ લાગતા હોય શેર કર્યા જેવા લાગતા હોય તો શેર કરજો. બાકી લાઇક અને કમેન્ટ કરવાનું તમારા માથે છોડું છું. નમસ્કાર.